તો ક્ષત્રિય આંદોલન વચ્ચે આણંદનો ચૂંટણી સંગ્રામ ખૂબ જ નિર્ણાયક બની ગયો છે। 7 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે। જો કે ચૂંટણી ટક્કર જો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે અને આણંદ બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને રિપીટ કર્યા છે। સામે પક્ષે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને મેદાન ઉતાર્યા છે। એ જોતા આણંદ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં પણ પાટીદાર સામે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યાનું સમીકરણ યથાવત છે। ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ વખતે આણંદના લોકો કોની કરશે પસંદગી? શું ક્ષત્રિય આંદોલનની કોઈ અસર થશે ખરા, અથવા મોદીના નામ પર મતદારો મહોર લગાવશે? જુઓ આણંદથી TV9નો ગ્રાઉન્ડ રિપોર્ટ। TV9ની વિશેષ રજૂઆતમાં હું છું જિગ્નેશ પટેલ। આણંદ એ સરદારની ભૂમિ છે। આણંદે ક્યારેય પોતાનો મત કળવા દીધો નથી। આણંદે વિશ્વને અમૂલ આપી છે। દૂધની રાજધાની તરીકે ઓળખાતું આણંદ દેશભરમાં મોખરે છે અને એટલા માટે જ આજે વાત કરવી છે લોકસભા બેઠક મત વિસ્તારની, કે જ્યાં આણંદમાં કયા કયા પ્રશ્નો છે અને ઉમેદવારો કેવી રીતે પોતાના પ્રચારમાં લાગી છે। 2014 અને 19માં આણંદની બેઠક ભાજપના નામે રહી છે। જો કે 2009 અને 2004માં કોંગ્રેસે અહીં જીત મેળવી હતી। આમ તો વર્ષોથી આણંદની બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ મોદી યુગમાં સિલસિલો અટક્યો। આણંદના રાજકીય કિલ્લાને અકબંધ રાખવા માટે ભાજપે ફરી એકવાર પોતાના જ સાંસદને ઉતાર્યા મેદાને। મિતેશ પટેલ, કે જેઓ બકાભાઈના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો। ઉદ્યોગપતિ મિતેશ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજાપ્રતિનિધિ તરીકે છબી ધરાવતા નિર્વિવાદિત રાજકારણી છે। ત્યારે મિતેશ પટેલને વિશ્વાસ છે કે આ વખતે પણ આણંદની જનતા તેઓની પસંદગી કરશે। એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠક પર મિતેશભાઈ પટેલ, જેમને હુલામણા નામથી બકાભાઈથી ઓળખવામાં આવે છે, બકાભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારના મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જે અગાઉ કામ કરવાના રહી ગયા આપના જ સમયમાં અને તેને પ્રાયોરિટી આપવામાં આવશે? નમસ્કાર। પહેલાં તો સૌ દર્શક મિત્રોને, આણંદ જિલ્લામાં 2019માં મને સૌ જનતાએ આશીર્વાદ આપીને 1,98,000 મતે જીતાડ્યો હતો। ત્યારે મેં સંકલ્પ પત્રમાં લખ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું કામકાજ આવતા વર્ષોમાં ચાલુ થઈ જશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી એનું ખાતમુહૂર્ત કરીને સિવિલ હોસ્પિટલનું કામકાજ પણ આણંદ શહેરમાં ચાલુ થઈ ગયું છે, કે જિલ્લાની ખૂબ મોટી માંગ હતી ગરીબ મધ્યવર્ગના કુટુંબોની। ગામડે ગામડે જોડતા રસ્તા, ખેતરોમાં જવા માટેના રસ્તા, આપણે અત્યારે જે જઈ રહ્યા છે એ રસ્તો પણ જે ખેતરમાં જાય છે, આવા ઇન્ટરનલ જે રસ્તા છે એ રસ્તા પણ ખૂબ સારા આણંદ જિલ્લામાં જે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નહોતા, અત્યારે બધી જ જગ્યાએ આવા રસ્તા થઈ રહ્યા છે। પીવાના પાણીની સગવડ પણ ખૂબ સારી થઈ રહી છે। સોજિત્રા મત વિસ્તારમાં હું છું। અહીંયા તારાપુર તાલુકામાં ખંભાત તાલુકાના અમુક ગામ અને પેટલાદ તાલુકાના અમુક ગામ છે, ત્યાં પીવાના પાણીની સમસ્યા હતી। આદરણીય વિપુલભાઈ પટેલ ધારાસભ્યએ આ સમસ્યા દૂર કરી છે। 2 તબક્કામાં પાણી પુરવઠામાંથી આ યોજના પાસ કરાવી છે। 170 કરોડથી વધુ રકમ દરેક ગામે ગામ સુધી પીવાનું પાણી ચોખ્ખું જાય એની સુવિધા, જે વર્ષોથી જે માગ હતી એ માગ પણ કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અને આવતા લગભગ 8-9 મહિનામાં એ કામકાજ પૂર્ણ થશે। આવતા ઉનાળા પહેલાં બધા જ ગામમાં પીવાનું પાણી મળે એ રીતની સગવડ દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય, જે છેવાડાના ગામડાઓ છે એ રીતની કામકાજ પણ ચાલુ થઈ ગયું છે। મિતેશભાઈ, જોઈએ તો અનેક આણંદના એવા વિસ્તારો છે કે જે ડ્રેનેજ નેટવર્કથી હજુ પણ જોડાયા નથી, જે બેઝિક જરૂરિયાત ગણાય। શું માનવું છે આપ? ગટરની સમસ્યાઓ ઘણા ગામમાં છે, જૂની ગટરો છે। અત્યારે એ ગટરો ચેન્જ કરવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે અને જે ગામડાઓમાંથી અમારી સુધી રજૂઆત આવી છે, કે ત્યાંના લોકલ ધારાસભ્ય સુધી રજૂઆત આવેલી છે, એ પ્રશ્નો સરકારમાં મૂકી અને નવી ડ્રેનેજ ગટર લાઈન થાય એની માટેના પ્રયત્ન છે। ઘણા ગામમાં એ પ્રશ્નો જે સોલ્વ થઈ ગયા છે અને એ કામકાજ પણ ચાલુ થઈ ગયું છે। રેલવે સ્ટેશનનો એક મોટો પ્રશ્ન છે। સ્થાનિક લોકોની માંગ છે કે રેલવે સ્ટેશનની યોગ્ય વ્યવસ્થા નથી મળી। આ બાબતે આપનું શું? આણંદ રેલવે સ્ટેશન 135 વર્ષ જૂનું રેલવે સ્ટેશન છે અને જ્યારે આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી આણંદ આવ્યા હતા ત્યારે એને અદ્યતન નવું રેલવે સ્ટેશન બનાવવા માટેની મેં રજૂઆત કરી હતી ને 1 જ કલાકમાં એમને દિલ્હી ફોન કરીને રેલવે સ્ટેશન અહીં આણંદમાં જ હતા અને એમને પાસ કરી દીધું હતું। એનું અત્યારે ડ્રોઈંગ પણ ચાલુ થઈ ગયા છે। એનું નેક્સ્ટ 2-3 મહિનામાં ટેન્ડરિંગ પણ થઈ જશે અને નવું અદ્યતન રેલવે સ્ટેશન જે
આપણે દેશમાં 199 રેલવે સ્ટેશન છે, સારામાં સારા બની રહ્યા છે. એ રીતનું રેલવે સ્ટેશન ખૂબ સારી મોટી રકમ પણ ફળવાઈ ગયેલી છે અને આ રેલવે સ્ટેશન પણ બની જવાનું છે. આણંદના કેટલાક સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે પાછલા 5 વર્ષમાં જે કંઈ વાયદા કરવામાં આવ્યા તે રેલવે સ્ટેશનની વાત હોય કે સિવિલ હોસ્પિટલની વાત હોય, માત્ર કાગળ પર જ ઉદ્ઘાટનો થાય છે અને તે કામ થતા નથી. સિવિલ પણ અનેક વખત ખાતમુહૂર્ત થયું પરંતુ કામ નથી થયું. સિવિલ હોસ્પિટલનું કદાચ કોંગ્રેસવાળાને ખ્યાલ નહીં હોય, 300 કોઠા જમીન ફળવાઈ ગઈ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રીએ જ્યારે એમ્સનું ઉદ્ઘાટન રાજકોટથી હતા ત્યારે ખાતમુહૂર્ત પણ એનું લોકાર્પણ થઈ ગયું છે. અમે બધા જ ત્યાં હાજર હતા અને અત્યારે કામકાજ પણ ચાલુ છે, બાંધકામ ચાલુ છે. 165 કરોડ રૂપિયા રકમ પણ ફળવાઈ ગયેલી છે, જમીનનું એલોકેશન થઈ ગયેલું છે અને એનું ડ્રોઈંગથી માંડીને નકશાથી માંડીને બધું તૈયાર થઈ ગયું છે અને કામકાજ પણ ચાલુ છે. એટલે એ જે ખોટા જૂઠાણા ફેરાઈ રહ્યા છે, ખોટા જૂઠાણા છે. આણંદ રેલવે સ્ટેશન રેલવે મંત્રી ભરતભાઈ સોલંકી રહી ચૂક્યા છે, એમને ખબર હોવી જોઈએ કે આણંદમાં શું શું જરૂરિયાત છે. હું તમને કહું કે ખંભાત મેમુ રેલવે સ્ટેશન છે, ડીઝલ એન્જિનથી ચાલતી હતી રેલ, એ મેં ઇલેક્ટ્રિક કરાવડાવી છે. ભાદરણથી નડિયાદની ડબલ ટ્રેક કરાવડાવી છે, ઇલેક્ટ્રિક પણ એને ચાલુ કરાવડાવવાની છે. આવી તો ઘણી બધી રેલવેની સુવિધાઓ, ઘણી બધી ટ્રેનો નથી અહીંયા ઊભી રહેતી, ટ્રેનોના સ્ટોપેજ અપાવડાયા છે. રેલવે સ્ટેશન કરમસદનું પણ નવું રેલવે સ્ટેશન બની ગયું છે. આવીથી ઘણી બધી સુવિધાઓ આણંદ જિલ્લામાં એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવીને કરેલી છે, પરંતુ એમને દેખાતું નથી. એમને શું કર્યું એમને જનતા પૂછે છે. 2014માં જનતાએ એમને નકારી કાઢી હતી, કારણ કે 2004થી 2014 આ જ જિલ્લાના સાંસદ કેન્દ્રમાં મંત્રી હતા, પરંતુ એમણે આ જિલ્લાને શું આપ્યું એ જનતા ત્યારે જ્યારે 2014માં એ વોટ માંગવા જતી હતી ત્યારે પૂછતા હતા. જ્યારે 19માં મેં જે જવાબદારી લીધેલી એ ઘણા બધા કામ આ જિલ્લામાં પૂર્ણ કર્યા છે અને 5 ધારાસભ્યો 2022માં ચૂંટાયા પછી દરેક મત વિસ્તારમાં 5 મત વિસ્તારમાં ધારાસભ્ય ચૂંટાયા પછી ઘણા બધા કામ, વિકાસના કામો થયા છે, રોડ થયા છે, પીવાના પાણીની સુવિધાઓ છે, જે પાયાની જરૂરિયાત હતી એ બધા જ કામ ખાતમુહૂર્ત થયા છે અને લોકાર્પણ સુધીના કામો પણ થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો આણંદ બેઠક પર વધુમાં વધુ લીડથી વિજેતા બનશે તેવું મિતેશભાઈ પટેલનું સ્પષ્ટ માનવું છે અને આવનારા સમયમાં હવે પરિણામ ટૂંક સમયમાં જાહેર થાય ત્યારે આખરે કોણ વિજેતા બને છે અને કોનો પાવર વધુ સાબિત થાય છે તે બાબત મહત્વની છે. કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9 આણંદ.